જે અંતિમ સમયમાં ભાગવતની કથા સાંભળી લે, સ્વયં ભગવાન લેવા આવે અને અહીંયા જ્યાં ભાગવતના ગુણગાન કરવા લાગ્યા અને આખો પંડાલ ભરાયેલો હતો, એમાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી પોતાના યુવાન પુત્રોની સાથે ત્યાં પ્રગટ થઈ ગઈ. લોકો અંદર વાતો કરવા લાગ્યા કે આ સ્ત્રી કોણ છે, આ પુરુષો કોણ છે. સનત કુમારે કહ્યું, આ સ્વયં ભક્તિ મહારાની છે. ભાગવતના શ્લોકોના અર્થોમાંથી પ્રગટ થયા છે. આ ભાગવતનો પ્રભાવ ભક્તિ મહારાની હતા યમુનાજીના કાંઠે, કથા થઈ ગંગાજીના કિનારે, પણ કથા જે નિમિત્તે કરવામાં આવે ને ત્યાં સુધી એનો પ્રભાવ પહોંચાડે. યુવાન બની ગયા, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થયા. ભક્તિ મહારાની કહેવા લાગ્યા, આખો પંડાલ ભરાયેલો છે, બતાવો અમે ક્યાં બિરાજીએ, ક્યાં બેસીએ. સનત કુમારોએ કહ્યું, આ જે કોઈ પણ કથા સાંભળવા આવ્યા છે ને, એક શ્રોતાઓના હૃદયમાં જઈને એ ભક્તિ મહારાની આપ બિરાજી જાઓ. જ્ઞાન અને વૈરાગ્યની સાથે જે ભાગવત કથા સાંભળવા આવે, ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે શ્રોતાઓના હૃદયમાં બિરાજી જતા હોય. એવા કથાનો પ્રભાવ. સ્વયં ભગવાન પધાર્યા, જય ઘોષ થયા અને વચન માંગ્યું, પ્રભુ હવે જ્યારે જ્યારે જ્યાં પણ ભાગવત કથા થાય ત્યારે આપ વચન આપો કે આપ ત્યાં પધારશો. અને એટલે આપણે ત્યાં કહેવાય, જ્યાં રામાયણ થાય ત્યાં હનુમાનજી આવે, જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં ભાગવતની કથા થાય ત્યાં સ્વયં ભગવાન પધારતા હોય. આપણી કથા જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં પ્રભુ પધારે. વચન આપ્યું છે પ્રભુ. આગળ ગોકર્ણાપાખ્યાન સમજાવ્યું. કહ્યું કે ભગવાનને ભક્તિને પ્રગટાવનારી, જ્ઞાન વૈરાગ્યને યુવાન કરનારી આ કથા છે. પણ હજી બીજી કથા કહું જેથી એની મહત્તા મનમાં બેસી જાય. આ ભક્તિની વાત કરી, પણ આપણે બધા તો હજારો દોષોથી ભરેલા જીવો, છીન છીન મેં અપરાધ પરત. અહીંયા તો ડગલે ડગલે કોઈક નો કોઈક પાપ અને અપરાધ કરનારા, તો પુણ્યશાળી જીવોને તારનારી તો આ કથા છે. પણ શું આ ભાગવત પાપીને પણ તારી શકે, અપરાધીને પણ તારી શકે? તો એ વાત સમજમાં આવી જાય એના માટે આ ગૌકર્ણજીની, દુંદકારીની, આત્મદેવની કથા કહી. તુંગભદ્રા નદીના કિનારે એક નગર છે. એમ ભૌગોલિક દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો આ તુંગભદ્રા નદી નોર્થ કર્ણાટકામાં છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. બધું જ છે, સંતતિ નથી. આધ્યાત્મિક અર્થ કરીએ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ. આ માનવ દેહ કેવો છે કે જેનાથી માણસ એનું કલ્યાણ સાધી શકે છે. આ જીભથી નીકળેલું ભગવાનનું નામ સંભળાય છે, આ હાથથી કરેલા કર્મો લખાય છે. બાકી બધી યોનિઓ ભોગ યોનિઓ છે. એમાં કર્મ તમે કરતા નથી, બાંધતા નથી, કર્મોને ભોગવો છો. એક માનવ યોનિ એવી છે કે જેમાં તમને કર્મ કરવાનો અવસર મળે, મોકો મળે, ચોપડાઓ ક્લિયર કરવાનો ચાન્સ મળે છે. એટલે આ એક મોકો છે, તક છે. કલ્યાણનું શિખર એટલે માનવ દેહ. પત્ની છે ધુંધુલી, અને ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ એમને સંતતિ નથી, એટલે કે દુર્બુદ્ધિ સત્સંગનું ફળ આપતી નથી. આ જીવ બહુ દુઃખ થયું આત્મદેવને. આ બધું કોના માટે, શેના માટે? તો જીવનમાં બધાને બધું મળે એ જરૂરી નથી. અને એવું કોઈ કોન્ટ્રાક્ટ કરીને આપણે ભગવાન સાથે આ દુનિયામાં આવીએ છીએ કે હું જે ધારું તમારે આપવાનું. કોઈની પાસે કાગળ હોય તો બતાવજો, તો આપણે કંઈક ભગવાન જોડે ચર્ચા કરીએ. નથી મળ્યું તો સમાજમાં ગોતી લો. તમારે સંતતિ નથી, દુનિયામાં ઘણા એવા બાળકો છે જેને માતા પિતા નથી, ત્યાં જઈને મદદ કરો. તમારા ઘરમાં વડીલો નથી તો ઘણા એવા વૃદ્ધાશ્રમો છે, ત્યાં જઈને મદદ કરો. તમે ભણી નથી શક્યા દ્રવ્યના સંકોચને કારણે, એવા વિદ્યાર્થીઓને ભણાવો જેને મદદની જરૂર હોય. બધાને બધું મળે જરૂરી નથી. આત્મદેવને થયું બધું મળ્યું પણ સંતતિ નથી. એક વાર તો એવો વિચાર આવ્યો કે આત્મઘાત કરી લે, સુસાઇડ કરી લે. અને એ વિચાર કરીને બહાર આવ્યા, ગામની બહાર તળાવના કિનારે. જ્યાં છલાંગ લગાવવા જાય, દ્રષ્ટિ પડી એક મહાત્મા તરફ. યતિ બેઠા હતા. એને જોઈને એમ લાગ્યું કે આમની કૃપાથી મારું દુર્ભાગ્ય ટળશે.
સાંભળ્યું છે કે સંતો તો ભાગ્યને બદલવા સમર્થ હોય છે. એમના આશીર્વાદ મળે તો દુર્ભાગ્ય ટળી આવ્યા, ચરણોમાં પડ્યા, કહ્યું કે કંઈક કૃપા કરો કે મારા ઘરે પારણું બદલાય. સંતે આંખો બંધ કરીને જોયું ને કહ્યું, આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને સંતના મુખે આવા વચનો સાંભળ્યા, ખૂબ દુઃખ થયું. માથું પછાડવા લાગ્યો આત્મદેવ, કહેવા લાગ્યો, આપ કૃપા નહીં કરો તો અહીંયા માથું પછાડીને મરી જઈશ અને મારી મૃત્યુનું કારણ આપ બનશો, આપના ઉપર આવશો. સંતને થયું, આના પર કંઈક કરુણા કરી. ડોળીમાંથી ફલ કાઢ્યું, અભિમંત્રિત કર્યું, આપ્યું. આત્મદેવને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કૃપા કરશે, મારા આશીર્વાદ છે, તારા ઘરે પારણું બદલાશે. પ્રસન્ન થઈ ગયો આત્મદેવ, દોડતો ઘરે આવ્યો. ધુંધુલીને કહેવા લાગ્યો, જો ઠાકોરજીની કૃપા થઈ, સંતના આશીર્વાદ મળ્યા, ગુરુના આશીર્વાદ મળ્યા છે, આ ફળ તું ખાઈશ તો પારણું બદલાશે. પણ સાચા અર્થમાં જોવા જાવ ને તો બાળક થતું નતું એમ નહીં, ધુંધુલી માં બનવા માંગતી જ નહોતી. આજના સમાજની તકલીફ એ છે, એને આનંદ બધા જોઈએ છે પણ જવાબદારીઓ નથી લેવી. આજના સમાજને બધા જ પ્રકારના સુખ, આનંદ, સગવડ બધું જ જોઈએ છે પણ જવાબદારીઓથી બચવું છે. જવાબદારીઓ એને બંધન લાગે છે. ક્યાંય બંધાવું નથી આજના માણસ કે ના અમારે બંધાવું નથી. આ એક ગેરસમજ છે. આ બંધન નથી હોતું. સંબંધો બંધન નથી, આધાર છે. જેમ વેડને વિકાસ માટે આપણે કોઈ લાકડી રોપી અને બાંધીએ, સાધારણ વ્યક્તિને એમ લાગે કે હમણાં તો વેલ ઉગીને એને બાંધી દીધી. સમજદાર તો સમજે છે આ બાંધવા માટે નથી બાંધી, એના વિકાસનો આધાર એને આપ્યો છે. એમ સંબંધો છે ને એ આપણા પ્રેમના વિકાસનો આધાર હોય છે કે આ આધાર ઉપર મારો પ્રેમ વિકસશે. આને સંબંધ કહેવાય. સાધારણ વ્યક્તિ એને બંધન માને છે. બંધન માનશો તો ભાર લાગશે, આધાર માનશો તો આનંદ પ્રગટ થશે. એટલે જીવનમાં જ્યારે પણ સંબંધોને તમે સ્વીકારો ત્યારે સંબંધોને બંધન રૂપે ન સ્વીકારશો, આધાર રૂપે સ્વીકારો તો તમને એ ટેકા રૂપ લાગશે, આનંદ રૂપ લાગશે, ભાર નહીં લાગે. અત્યારના યુવાનોને આ બધું ભાર લાગે કારણ કે ગેરસમજ, જોવાનો દ્રષ્ટિકોણ જુદો છે. જો આવો પોઝિટિવ દ્રષ્ટિકોણ હોય તો સમજે કે ના આ આધાર ઉપર મારો સંબંધ વિકાસ, મારો પ્રેમ વિકાસ થાય. ધુંધુલી માં બનવા માંગતી નથી. અનેક એના લક્ષણો આપ્યા છે. આ બધા વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓ છે જે બધાની અંદર ક્યાંક જીવતી હોય. કેવી છે ધુંધુલી? લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયસો બહુજલ્પિકા સુરા ચ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. આને તો ક્લેશ ગમે. ફળ આપ્યું અને થયું કે ક્યાં પાછી લપ આવી. એટલામાં એની બહેન આવી અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. બુદ્ધિ બગડે ને પછી દુસ્સંગ ગોતવા ન જવું પડે, સામેથી જ આવી. સત્સંગ માટે હંમેશા પ્રયાસ કરવો પડશે અને દુસ્સંગ સામેથી મળશે. જેને મળવાથી બુદ્ધિ બગડે, જેને મળવાથી ભગવાનમાં અભાવ આવે, એ બધું દુસ્સંગ. દુસ્સંગ એટલે બહુ ખરાબ વ્યક્તિ નહીં. દુસ્સંગ બહુ સારા કપડામાં ભણેલા ગણેલા નજીકના સગાઓ રૂપે પણ આવી શકે છે.